હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય ભોળેનાથ. અત્યારના છીએ આપણે ડાકોરથી 25 કિલોમીટર આગળ આવેલું દશામાનું મંદિર મીનાવાળા. અમારા ભાઈને મંદિર જવું હતું દશામાનું, આપણે જઈએ હાલો મંદિર બાજુ. તો આ બધા મીનાવાળાની બજાર. દશામાનું બહુ મસ્ત મંદિર છે. આપણે હાલ્યા જઈ ધીમે ધીમે. મસ્ત દશામાનું મંદિર છે. આવ્યા છીએ તો દર્શન કરતા જઈ અને તમને દેખાડું. ડાકોરથી 25 કિલોમીટર થાય, મહુધાની બાજુમાં આવેલું છે. મેન રોડેથી 5-6 કે 6 કિલોમીટર અંદર આવવું પડે. આપણે પહેલી વાર જઈએ છીએ. આજે દશામાનું મંદિર દેખાડું, વિડીયો જોતા રહેજો. આપણે બજારમાં હાલ્યા જઈએ છીએ અત્યારના. થોડુંક આઘું છે મંદિર, હાલીને જવું પડે છે. હાલ્યા જઈએ. જો આ બજાર, વાહ નજારો કેમ હે, મસ્ત લાગે. આ બાજુ મંદિરનો રસ્તો. આ આરામ ગૃહ છે, કોઈને આરામ કરવો હોય. આ ચંપલ અહીંયા કાઢીને અહીંયા મંદિર. જય દશામાં. જો આવી ગયા આપણે મંદિરમાં. જય દશામાં. જો આ મંદિર છે માતાજીનું. જય દશામાં, જય મહાકાળી. જય માતાજી. આપણે દર્શન થઈ ગયા ભાઈઓ. અંદર મેન મંદિર જે મુખ્ય છે માતાજીનું, ત્યાં કાંઈ ફોટા કે વિડીયો લેવા દેતા નથી. આપણે બહારથી લીધું. જો આ પાછળ દશામાનું મંદિર, આ મુખ્ય મંદિર છે. એ જગ્યા બહુ મસ્ત છે, મજા આવી ગઈ ને મજા. ચાલો હવે આપણે અહીંથી પછી પાછી કપાવીએ પાર્કિંગ બાજુ. એટલે અંદરના રોડે જવું, બહારના રોડે. ઓલો રોડ છે ને હાલો ભાઈ, હવે લઈ રજા. મંદિર એકવાર દેખાડી દઉં તમને. દશામાં હાલો ફ્રેન્ડ, આપણે દર્શન કરીને હવે પાછા ગાડી બાજુ જઈએ. તો આવા નવા દેવસ્થાનના સારા વિડીયો જોવા મળશે આપણી ચેનલમાં. નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હાલો મળશું બીજા વિડીયોમાં. બધાને હર હર મહાદેવ, જય ભોળેનાથ.